તમારો પણ પુનર્જન્મ થયો છે. ન સમજ્યા? સમજાવો. હિન્દુ ધર્મની મુખ્ય 4 માન્યતાઓ છે: અવતારવાદ, કર્મવાદ, પુનર્જન્મવાદ અને મૂર્તિ પૂજા. હિન્દુ અને બૌદ્ધ ધર્મીઓ પુનર્જન્મના ખ્યાલમાં માને છે. આ ખ્યાલ એવી માન્યતા પર આધારિત છે કે મૃત્યુ સમયે શરીર નાશ પામે છે, પણ આત્મા તો શાશ્વત છે, અમર છે અને તે જન્મ અને મૃત્યુના ચક્રનો અનુભવ કરે છે. આત્માનું ધ્યેય જીવન અને મૃત્યુના ચક્રને તોડીને ભગવાનના અક્ષરધામમાં એટલે કે સ્વર્ગમાં શાશ્વત આનંદ માણવાનું છે. પરંતુ જ્યાં સુધી તેને કર્મફળ ભોગવવાનું બાકી હોય અને અક્ષર બ્રહ્મ ગુરુ ન મળે ત્યાં સુધી તેને મોક્ષ એટલે કે સ્વર્ગની પ્રાપ્તિ નથી થતી અને પુનર્જન્મ લેવો પડે છે. વર્જિનિયા સ્ટેટ યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના વડા ઇયાન સ્ટીવન્સને 3000 બાળકો પર આ વિષય પર રિસર્ચ કર્યું. 2 થી 6 વર્ષની વયના બાળકો તેમના આગલા જન્મનો અનુભવ જણાવી શક્યા હતા. બાળકોના વાક્યો શબ્દશઃ સાચા પડ્યા હતા, એટલે કે તેમનો પુનર્જન્મ થયો હતો. આથી જ પ્રાચીન કાળના લોકો પણ માનતા હતા કે મૃત્યુ પામેલી વ્યક્તિ ફરી જીવંત થશે, એટલે જ તેઓ પિરામિડ કે કબરમાં તે વ્યક્તિને પ્રિય વસ્તુઓ પણ મૂકતા હતા. ફોર મોર સચ વિડીયોઝ, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગુજરાત ફર્સ્ટ.